બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા ઇકબાલગઢ ખારા માર્ગ પર બનાસ નદીના પુલના મજબૂતીકરણ અને મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરીને કારણે આગામી 62 દિવસ સુધી પુલ પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ રહેશે। જોકે વાહન ચાલકોની મુશ્કેલી નિવારવા માટે વિશ્વેશ્વર નદીમાંથી યુદ્ધના ધોરણે વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાયેલા રૂટીન ઇન્સ્પેક્શનમાં પુલના મરામતની જરૂરિયાત જણાતા સરકારે આ કાર્ય માટે ₹474 લાખની વહીવટી મંજૂરી આપી છે। હાલમાં પુલના બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઇન્ટની કામગીરી ચાલી રહી છે। મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ બનાસકાંઠા દ્વારા આ માર્ગ પર વાહન વ્યવહાર પ્રતિબંધિત કરવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ તારીખ 2/4/2026 થી તારીખ 2/6/2026 સુધી એટલે કે કુલ 62 દિવસ સુધી આ બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનો અને રાહદારીઓની અવરજવર પર પ્રતિબંધ રહેશે। આ સમયગાળા દરમિયાન નાગરિકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે। ઇકબાલગઢથી ખારા તરફ જતા વાહનોએ ઇકબાલગઢથી સરોત્રા, ઘાંટા અને વેરા બાલુંદ્રા 3 રસ્તા થઈને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવાનું રહેશે। તેવી જ રીતે ખારાથી ઇકબાલગઢ આવવા માટે બાલુંદ્રા 3 રસ્તાથી વેરા, ઘાંટા અને સરોત્રાવાળો માર્ગ ઉપયોગમાં લેવાનો રહેશે। ઇકબાલગઢથી ખારા બાલુંદ્રા જતા બનાસ નદીના બ્રિજ ઉપર કલેક્ટરશ્રીના જાહેરનામા 2/4/2026ના રોજ જે 62 દિવસનું જાહેરનામું પાડવામાં આવેલું હતું તે જાહેરનામાનો ઉલ્લંઘન થતાં કોઈ ડાયવર્ઝન આપેલું નહોતું। ડાયવર્ઝન જે આપ્યું હતું એ સરોત્રા, ઘાટા સરોત્રા થઈ અને ઇકબાલગઢ આવવાનું હતું, જેથી કરીને આમ પ્રજાને 15 થી 20 કિલોમીટરનો બોજ પડતો હતો અને જેથી કરીને આજે વૈશ્વિક મારામારીના કારણે ઈંધણનો પણ તકલીફ છે। એ ઈંધણની સમસ્યાને લીધે અમે આ રજૂઆત કરતા આરએનબી દ્વારા આજે તાત્કાલિક વિશ્વેશ્વરથી બાલુંદ્રા જતા જે નળિયા પરનો રસ્તો નદીમાંથી કાચું મેટલ કામ કરી અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી અમે આ પ્રજા અને ત્યાંથી સરળતાથી ઇકબાલગઢ પહોંચી શકશે।